નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી। અરે આ મહિલાનું દિમાગ તો જુઓ, નાણાં ઉઘરાવી લાખોનું કરી નાખ્યું। દાહોદ સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ કરવામાં આવી। દૈનિક બચતના નાણાં ઉઘરાવી કરી ઉચાપત। 106 ખાતા ધારકોના લાખો રૂપિયાની કરી ઉચાપત। પોલીસે એજન્ટ જયમાલા અગ્રવાલની ધરપકડ કરી છે। દાહોદમાં આવેલ સહયોગ કોઓપરેટિવ બેંકની એક મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે। મહિલા એજન્ટ દ્વારા બેંકના ખાતાધારક ગ્રાહકોના દૈનિક બચતના નાણાં ઉઘરાવીને ઉચાપત કરી હતી। મળતી માહિતી મુજબ મહિલા એજન્ટ દ્વારા 106 ખાતા ધારકોના 88 લાખથી વધુ નાણાંની ઉચાપત કરવામાં આવી હતી, જેને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે દાહોદ પોલીસે બેંક એજન્ટ જયમાલા અગ્રવાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર નરેશ કતીજા સાથે કેમેરામેન જયમીન ભાભોર, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે 2.5 માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફ્રોડ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી। જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા। જેમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગઈકાલે માહિતી મળી હતી। એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કર્યા છે એમને એની પૂરતી રસીદ મળે। કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે। જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે। આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।